નમસ્કાર મિત્રો, જય સ્વામિનારાયણ, જય મસ્યા મહાદેવ બોરિયાવી. તો કાલે જે આપણે મધ્યબિંદુ પ્રમેય જોયો હતો અને એને સાબિત કર્યો હતો, તો આજે એના ઉપર બેઝડ એક આપણે એક્ઝામ્પલ જોઈશું, જેથી તમારા મધ્યબિંદુ પ્રમેયના બધા ફંડામેન્ટલ્સ આ એક્ઝામ્પલમાં આવી જશે. બરાબર છે. મધ્યબિંદુ પ્રમેય શું હતો મિત્રો? પહેલા તો આપણે એ જોઈએ, કોઈ પણ ત્રિકોણમાં બે બાજુઓના મધ્યબિંદુ, કોઈ એક ત્રિકોણ તમને આપ્યો હોય, એમાં કોઈ બે બાજુઓના મધ્યબિંદુઓ, એને જોડતો રેખાખંડ, એ જે ત્રીજી બાજુ હોય, બે બાજુઓ ધારો કે આ રીતે આપી હોય અને એના જે મધ્યબિંદુઓ તમને આપ્યા હોય, એ મધ્યબિંદુઓને જોડતો રેખાખંડ જે થર્ડ સાઈડ રહી એના સમાંતર હોય, પેરેલલ હોય, પ્લસ એ કેવું હોય, આ જે ટોટલ જે સાઈડ ત્રિકોણની જે થર્ડ સાઈડ હોય એના કરતા અડધો હોય. એ આપણે મધ્યબિંદુ પ્રમેય જોયો હતો. તો આ મધ્યબિંદુ પ્રમેયના બેઝડ આ એક્ઝામ્પલ છે. બરાબર છે. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ પણ આ આઈએમપી એક્ઝામ્પલ છે, તમારા સ્વાધ્યાય 8.2 નું એક્ઝામ્પલ છે. તો એ આપણે જોઈએ. શું કીધું છે અહીંયા કે ચતુષ્કોણ એબીસીડી ની બાજુઓ એબી, બીસી, સીડી અને ડીએ ના મધ્યબિંદુ અનુક્રમે PQRS છે. શું કીધું છે તમને કે એક ચતુષ્કોણ આપ્યો છે એબીસીડી, બરાબર, અને એના મધ્યબિંદુ અનુક્રમે કયા છે? બાજુઓના એબી, બીસી, સીડી, ડીએ ના PQRS. તો આપણે એક તમને ચતુષ્કોણ આપ્યો છે એબીસીડી તથા એબી, બીસી, સીડી, ડીએ ના મધ્યબિંદુ અનુક્રમે PQRS છે. એટલે એબી નું મધ્યબિંદુ શું છે? તો કે પી, બીસી નું તો કે ક્યુ, સીડી નું તો કે આર અને ડીએ નું મધ્યબિંદુ છે એસ. આટલી માહિતી તમને આપી છે. અને વિકર્ણ એસી છે. બીજું શું આપ્યું છે કે આ વિકર્ણ છે એસી છે. તો સાબિત કરો કે એસઆર પેરેલલ એસી અને એસઆર ઇઝ ઇક્વલ ટુ 1/2 ઓફ એસી. એસઆર એ એસી ને સમાંતર છે તથા એસઆર એસી કરતા અડધો છે. એ સાબિત કરવાનું છે. બીજું શું છે? પીક્યુ બરાબર એસઆર સાબિત કરવાનું છે. પીક્યુ અને એસઆર આને બરાબર સાબિત કરવાનું છે. ત્રીજું શું છે? PQRS સમાંતર બાજુ ચતુષ્કોણ છે. જ્યાં મધ્યબિંદુને જોડતા રચાતો જે ચતુષ્કોણ છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, એવું આપણે સાબિત કરવાનું છે. બરાબર છે. તો હવે જુઓ, મધ્યબિંદુ પ્રમેય મેં તમને ફરીથી કહી દઉં. મધ્યબિંદુ પ્રમેયમાં આપણે શું જોયું હતું કે ભાઈ કોઈ ત્રિકોણ હોય, એમાં બે બાજુઓની મધ્યબિંદુઓ તમને ખબર હોય, તો એ બે બાજુઓને તમે કનેક્ટ કરશો અને જે રેખાખંડ બનશે, જે ત્રીજી બાજુ રહી એને સમાંતર હોય અને એના કરતા અડધો હોય. એ આપણે મધ્યબિંદુ પ્રમેય જોયો હતો, એનો અહીંયા યુઝ કરવાનો છે. બરાબર છે. અને ભૂમિતિમાં તમને ખબર છે કે ભૂમિતિમાં બીજું કશું નહીં, જેવી તમને રકમ અને ફિગર દેખાય એવું પહેલું જ કામ આપણે શું કરવાનું કે ભાઈ આપેલી માહિતી અને સાબિત શું કરવાનું છે. હવે અહીંયા સાબિત શું કરવાનું છે તો તમને ડિરેક્ટલી આપેલું છે. બરાબર છે. પણ આ માહિતી શું આપી છે એ આપણે પહેલા લખીએ અને પછી એને મધ્યબિંદુ પ્રમેયથી કઈ રીતે સોલ્વ કરીએ એ હું તમને બતાવું. તો ભગવાનનું નામ લઈને સ્ટાર્ટ કરીએ. આપેલી માહિતી, પહેલું કામ એ જ કરવાનું મિત્રો કે આપણને માહિતી શું આપી છે. તો શું આપ્યું છે માહિતીમાં કે એક ચતુષ્કોણ એબીસીડી આપ્યો છે. બરાબર છે. એક તો શું આપ્યું છે કે ચતુષ્કોણ એબીસીડી છે તથા બીજું શું આપ્યું છે કે ભાઈ PQRS એ શું છે? એના મધ્યબિંદુઓ છે બાજુઓના. એબી નો પી છે, બીસી માં ક્યુ છે, સીડી માં આર છે અને ડીએ માં એસ છે. તો બીજું શું આપ્યું છે? પી એ કોનું મધ્યબિંદુ છે? તો કે એબી નું. ક્યુ એ કોનું મધ્યબિંદુ છે? તો કે બીસી નું. ક્યુ એ બીસી નું મધ્યબિંદુ છે. સિમિલરલી આર એ શું છે? સીડી નું મધ્યબિંદુ છે. એન્ડ લાસ્ટ એસ એ શું છે? તો કે ડીએ નું મધ્યબિંદુ છે. આટલી માહિતી તમને આપેલી છે. હવે જે સાબિત કરવાનું છે એ તો ઓલરેડી તમને ડાયરેક્ટ ફોર્મમાં જ આપ્યું છે. પહેલું શું સાબિત કરવાનું છે આપણે કે ફર્સ્ટ તો કે એસઆર પેરેલલ એસી અને
SR ઇઝ ઇક્વલ ટુ 1/2 ઓફ AC. આ વસ્તુ આપણે સાબિત કરવાની છે. SR એ AC ને સમાંતર છે ને SR એ AC કરતા અડધું છે. હવે જુઓ સાબિતી જોઈએ ફર્સ્ટ માટે. હવે આ SR શું છે તમને જોઈને કોઈ આઈડિયા આવે છે? એકચ્યુઅલમાં SR છે શું વિચારો કે ભાઈ S શું છે પહેલું તો એ વિચારો. આપણે સાબિત શું કરવાનું છે? SR વિશે વાત કરવાની છે. તો SR માં પહેલું તો S શું છે? તો S તો છે કે ભાઈ DA નું મધ્ય બિંદુ છે, બરાબર. R શું છે? તો કે એ તો CD નું મધ્ય બિંદુ છે, બરાબર છે. એક તમારે છે DA નું મધ્ય બિંદુ, બીજું તમારે છે R નું મધ્ય બિંદુ, બરાબર છે. આટલી ખબર પડી. અને SR શું છે? તો કે બે મધ્ય બિંદુઓને જોડતું રેખાખંડ છે. શું કહેવા માંગુ છું ખબર પડી? S તો કે AD નું મધ્ય બિંદુ છે, R તો કે CD નું મધ્ય બિંદુ છે, અને SR શું છે? તો કે ભાઈ બે મધ્ય બિંદુને જોડતો રેખાખંડ છે. તો મધ્ય બિંદુ પ્રમેય યાદ કરો કે ભાઈ કોઈ ત્રિકોણમાં બે મધ્ય બિંદુ આપ્યા હોય ને એને જે જોડતો રેખાખંડ હોય એ ત્રીજી બાજુને કેવો હોય? સમાંતર હોય ને એના કરતા અડધો હોય, બરાબર છે. તો અહીંયા તમારે મધ્ય બિંદુ પ્રમેય લગાવવો હોય. મધ્ય બિંદુ પ્રમેય લગાવવા માટે બે કન્ડિશન છે. પહેલું એક તમારે જોડે ત્રિકોણ હોવો જોઈએ, બરાબર છે. ફર્સ્ટ કન્ડિશન શું છે? એક ટ્રાયંગલ હોવો જોઈએ. અને બીજું શું છે કે ભાઈ એ ટ્રાયંગલના કોઈ પણ બે બાજુના મધ્ય બિંદુઓ તમને ખબર હોવી જોઈએ. એ નહીં કે આના આ જ બાજુ, આ અને આ બાજુનું મધ્ય બિંદુ હોય તો પણ ચાલે, તો સામેની આ બાજુનું પેરેલલ થાય, બરાબર છે. એટલે મધ્ય બિંદુ પ્રમેય માટે કઈ બે કન્ડિશન જુઓ? પહેલું તો ટ્રાયંગલ જોઈએ તમારી જોડે. બીજું શું જોઈશે કે ભાઈ બે મધ્ય બિંદુઓ તમને આપેલા હોવા. ફર્સ્ટ શું જોઈશે? ટ્રાયંગલ જોઈશે. સેકન્ડ વસ્તુ શું જોઈશે કે કોઈ પણ બે બાજુના મધ્ય બિંદુ આપેલા હોવા જોઈએ. તો તમે મધ્ય બિંદુને જોડીને સીધો રેખાખંડ બનાવો એ ત્રીજી બાજુનો પેરેલલ થઈ જાય અને ત્રીજી બાજુ કરતા અડધો થાય. તો અહીંયા આપણે જુઓ ત્રિકોણ ABC માટે વિચારીએ. ધારો કે કયા ત્રિકોણની વાત કરું છું? ટ્રાયંગલ AD અને C. AD અને C ટ્રાયંગલ વિશે વિચારીએ તો એ ત્રિકોણમાં બે બાજુના મધ્ય બિંદુઓ તમને આપ્યા છે S અને R. એ બંનેને જોડતો રેખાખંડ SR છે. તો એ ત્રીજી બાજુ ઓબ્વિયસલી AC ને કેવો હોય? સમાંતર હોય, AC કરતા અડધો હોય, જે આપણે સાબિત કરવાનું છે, બરાબર છે. આ મેં તમને વર્બલી સમજાવ્યું કે આપણે શું છે. હવે આપણે એને સાબિત કરીએ લેખિતમાં. તો જુઓ ફર્સ્ટ તો શું છે કે ભાઈ S એ શું છે? તો S એ શું છે? તો કે એ તો AD નું મધ્ય બિંદુ છે. ઓકે, S એ શું છે? તો કે AD નું મધ્ય બિંદુ છે. R એ શું છે? તો કે CD નું મધ્ય બિંદુ છે. તો એક મધ્ય બિંદુ છે, બીજું મધ્ય બિંદુ છે, અને એક ત્રિકોણ આપણે શોધવાનો છે. તો ત્રિકોણ આપણે લઈ લઈએ ભાઈ, ત્રિકોણ ABC. ત્રિકોણ ADC માટે એક મધ્ય બિંદુ તમને S છે, બીજું મધ્ય બિંદુ છે R છે. તો SR એ શું છે? બે મધ્ય બિંદુને જોડતો SR એ બે મધ્ય બિંદુને જોડતો રેખાખંડ છે. SR શું છે? તો કે બે મધ્ય બિંદુને જોડતો રેખાખંડ છે. તો હવે આપણે મધ્ય બિંદુ પ્રમેય માટે બંને કન્ડિશનો આપણને મળી ગઈ. કઈ કઈ કન્ડિશનો? એક તો ભાઈ કોઈ ત્રિકોણ હોવો જોઈએ. બીજી કન્ડિશન કે એના બે બાજુઓના કોઈ પણ બે બાજુઓના મધ્ય બિંદુ આપણને ખબર હોવી જોઈએ. તો હવે તો હું ડાયરેક્ટલી મધ્ય બિંદુ પ્રમેય લગાવી શકું. આ ત્રિકોણ એકચ્યુઅલી આ છે શું? કયા ત્રિકોણની હું વાત કરું છું? જુઓ ત્રિકોણ AD અને C ની વાત કરું છું. કયા ટ્રાયંગલ ની વાત કરું છું? which triangle I am talking? ADC, બરાબર છે. AD અને C આ ટ્રાયંગલ ની હું વાત કરું છું. હવે આ ટ્રાયંગલ માટે પહેલી કન્ડિશન શું છે મધ્ય બિંદુ પ્રમેય માટે? એક તો ત્રિકોણ હોવો જોઈએ પ્લસ એની બે બાજુના મધ્ય બિંદુ. તો આપણને ખબર છે કે આનું મધ્ય બિંદુ S છે અને આનું મધ્ય બિંદુ R છે. તો હું આજે SR ને જોડું તો મધ્ય બિંદુ પ્રમેય પ્રમાણે હું શું કહી શકું કે આ SR એ એની ત્રીજી સામેની બાજુ,
બે બાજુનો યુઝ થઈ ગયો, તો ત્રીજી બાજુ રહી એસી એના કેવો હોય, સમાંતર હોય અને એના કરતા અડધો હોય. તો એસઆર ઇઝ પેરેલલ ટુ એસી એન્ડ એસઆર ઇઝ 1/2 ઓફ એસી, જે આપણે સાબિત કરવાનું એ મળી જાય. તો એ આપણે પહેલા મધ્યબિંદુ પ્રમેય લખવાનું, તો મધ્યબિંદુ પ્રમેય મુજબ શું છે મધ્યબિંદુ પ્રમેય, તો કોઈ ત્રિકોણ માટે બે બાજુઓના મધ્યબિંદુઓને જોડતો બે બાજુઓના મધ્યબિંદુને જોડતો રેખાખંડ ત્રીજી બાજુને કેવો હોય, સમાંતર તથા ત્રીજી બાજુ કરતા અડધો હોય. આ સ્ટેટમેન્ટ છે મધ્યબિંદુ પ્રમેયનું. આ લખી દેવાનું તમારે કે મધ્યબિંદુ પ્રમેય શું કહેવા માંગતું હતું, કે કોઈ પણ ત્રિકોણમાં બે બાજુઓને તમને મધ્યબિંદુ ખબર હોય તો એને જોડતો રેખાખંડ ત્રીજી બાજુનો પેરેલલ હોય પ્લસ એના કરતા અડધો હોય. તો મેં તમને જેમ સમાંતર બાજુ ચતુષ્કોણની બધી પ્રોપર્ટીઝ તમને કોઈ ઊંઘમાંથી ઉઠાડીને યાદ કરવાનું કીધું હતું, એમ કહું છું કે ભાઈ મધ્યબિંદુ પ્રમેય પણ તમને કોઈ ઊંઘમાંથી ઉઠાડે તો પણ યાદ હોવું જોઈએ એનું સ્ટેટમેન્ટ. બરાબર છે, પૂરું આપણે કાલના લેક્ચરમાં કર્યું તો પણ સ્ટેટમેન્ટ તમને યાદ હોવું જોઈએ. આનો પ્રતિપ્રમેય પણ આવશે, એ પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. તો હવે આ ત્રિકોણ માટે આપણે વિચારીએ તો એસઆર ઇઝ ઇક્વલ એસઆર પેરેલલ એસી અને એસઆર ઇઝ 1/2 ઓફ એસી થઈ જશે. કેમ થશે, મધ્યબિંદુ પ્રમેય પ્રમાણે. અહીંયા આપણને એક મધ્યબિંદુ છે, આ બીજું મધ્યબિંદુ છે, એને જોડતો રેખાખંડ છે, એ કેવો છે, સમાંતર છે. તો એકોર્ડિંગ ટુ મધ્યબિંદુ પ્રમેય પ્રમાણે હું શું કહી શકું, તો માટે ત્રિકોણ એડીસી માટે મધ્યબિંદુ પ્રમેય મુજબ શું લખી શકું હું, એસઆર શું લખી શકું, એસઆર ઇઝ પેરેલલ એસી અને એસઆર ઇઝ ઇક્વલ ટુ 1/2 ઓફ એસી. આને કહી દો સમીકરણ નંબર 1. અને જે આપણે સાબિત કરવાનું હતું, આપણે શું સાબિત કરવાનું હતું કે એસઆર ઇઝ પેરેલલ એસી અને એસઆર ઇઝ 1/2 એસી. એસઆર ઇઝ પેરેલલ એસી અને એસઆર ઇઝ 1/2 ઓફ એસી જે સાબિત થાય છે. એટલે ફર્સ્ટ પાર્ટ આપણે સાબિત કરી દીધું. શું કર્યું આ પાર્ટમાં કે ભાઈ મધ્યબિંદુ પ્રમેય લગાવે. મધ્યબિંદુ પ્રમેય લગાવવા માટે શું કન્ડિશન હોવી જોઈએ, કે એક તો આપણી જોડે ટ્રાયંગલ હોવું જોઈએ અને બીજી કન્ડિશન શું છે કે કોઈ પણ બે બાજુના મધ્યબિંદુ હોવા જોઈએ. એ બાજુના મધ્યબિંદુઓને પછી આપણે જોડી દઈએ તો એ ત્રીજી બાજુના કેવો થઈ જાય, તો કે સમાંતર થઈ જાય અને એના કરતા ત્રીજી બાજુ કરતા અડધો થઈ જાય. મધ્યબિંદુ પ્રમેયનું સ્ટેટમેન્ટ આપણે લખી દેવાનું એક્ઝામ્પલમાં. એટલે એક વસ્તુ આપણે સાબિત કરી દીધી. બરાબર છે. નાઉ લેટ્સ જમ્પ ઓન સેકન્ડ થિંગ્સ. PQ ઇઝ ઇક્વલ ટુ SR સાબિત કરવાનું છે. બીજી વસ્તુ વિચારીએ હવે. PQ બરાબર SR સાબિત કરવાનું છે. જુઓ તો PQ ક્યાં છે ને SR ક્યાં છે. આ છે PQ, આ છે SR. આ છે PQ, આ છે SR અને મારે આ બંનેને સમાન સાબિત કરવા છે. બરાબર છે. હવે જુઓ આ એક ચતુષ્કોણ છે. બરાબર છે. PQRS શું છે, એક ચતુષ્કોણ છે. તો આ બે એની સામસામેની બાજુઓ થાય. શું થાય, PQ અને SR શું છે, એકબીજાની સામસામેની બાજુઓ છે. તો એક રસ્તો કેવો થાય આનો કે PQRS ને કોઈ પણ પ્રકારે હું સમાંતર બાજુ ચતુષ્કોણ સાબિત કરું તો સમાંતર બાજુ ચતુષ્કોણની એક પ્રોપર્ટી શું કહેશે કે ભાઈ આની સામસામેની બાજુઓ સમાન હોય. તો જો હું PQRS ને સમાંતર બાજુ ચતુષ્કોણ સાબિત કરી દઉં તો PQ અને RS એ સમાન થઈ જાય બાય ડિફોલ્ટ એની પ્રોપર્ટી પ્રમાણે. પણ વેટ, અહીંયા આપણે મધ્યબિંદુ પ્રમેય ની વાત કરીએ છીએ. બરાબર છે. તો આને મધ્યબિંદુ પ્રમેયની રીતે પણ સોલ્વ થાય. એક રસ્તો મેં તમને શું કીધું કે PQRS ની સમાંતર બાજુ ચતુષ્કોણ સાબિત કરી દો તો એની સામસામેની બાજુ એની પ્રોપર્ટીઝ પ્રમાણે સમાન થઈ જશે. એ છે એક રસ્તો. પણ એ બી કરી શકો તમે. પણ અહીંયા આપણે મધ્યબિંદુ પ્રમેયની વાત ચાલે છે
તો બેટર છે કે આપણે મધ્યબિંદુ પ્રમેયનો યુઝ કરીને પીક્યુ અને આરએસ ને સમાન સાબિત કરવાની કોશિશ કરીએ. હવે જુઓ, પીક્યુ અને આરએસ માં મારે રિલેશન શોધવાનું છે. તો આરએસ માટે મને એક વસ્તુ શું જાણવા મળી કે એસઆર અથવા તો આરએસ એ એસી ને કેવું છે, સમાંતર છે, અને એસઆર એ એસી કરતા અડધું છે. તો જો હું કોઈ પણ રીતે, આપણો અલ્ટિમેટ ગોલ શું છે કે ભાઈ પીક્યુ અને એસઆર ને મારે સમાન સાબિત કરવો છે. હવે એસઆર ની વેલ્યુ મને કેટલી મળી છે, 1/2 ઓફ એસી. એસઆર ઇઝ ઇક્વલ ટુ શું મળ્યું છે કે ભાઈ એસી થી અડધું છે. તો જો હું કોઈ પણ રીતે પીક્યુ બરાબર 1/2 ઓફ એસી કરું, એસઆર બરાબર 1/2 ઓફ એસી મને મળ્યું છે, તો હું જો પીક્યુ બરાબર પણ 1/2 ઓફ એસી સાબિત કરી દઉં ગમે તે રીતથી, તો અલ્ટિમેટલી શું થશે, પીક્યુ અને એસઆર ઇક્વલ થશે. શું કહેવા માંગુ છું કે ધારો કે વિચારો કે એસઆર બરાબર 1/2 ઓફ ચિરાગ તમે સાબિત કર્યું. એક્ઝામ્પલ આપું છું કે એસઆર ઇઝ ઇક્વલ ટુ 1/2 ઓફ ચિરાગ. જો હું એમ સાબિત કરું કે પીક્યુ ઇઝ ઓલ્સો ઇઝ ઇક્વલ ટુ 1/2 ઓફ ચિરાગ, એસઆર ઇઝ ઇક્વલ ટુ 1/2 ઓફ ચિરાગ, નાઉ કોઈ પણ રીતે હું પીક્યુ બરાબર 1/2 ઓફ ચિરાગ સાબિત કરી દઉં, તો અલ્ટિમેટલી શું થશે કે બંનેની વેલ્યુ થાય 1/2 ઓફ ચિરાગ, બંનેની વેલ્યુ થાય 1/2 ઓફ એસી. તો અલ્ટિમેટલી શું થશે કે પીક્યુ અને આરએસ એ કેવા થશે, એકબીજાને સમાન થશે. એટલે હવે આપણો ગોલ શું આવ્યો કે ભાઈ પીક્યુ ની વેલ્યુ એવી શોધો કે જે 1/2 ઓફ એસી હોય. કેમ? કારણ કે એસઆર ની વેલ્યુ આપણને 1/2 ઓફ એસી મળી છે. ફરીથી મગજના ગોળાઓ દોડાવો. પી શું છે એકચ્યુઅલમાં, તો કે એબી નું મધ્ય બિંદુ છે. ક્યુ શું છે તો કે બીસી નું મધ્ય બિંદુ છે. બે મધ્ય બિંદુ આપ્યા છે, ત્રિકોણ તમને આપે છે. જુઓ એ બી સી, આ ટ્રાયંગલ ની વાત કરીએ આપણે, એ બી સી ટ્રાયંગલ. કયો ટ્રાયંગલ? એ બી સી ટ્રાયંગલ. તો જો એક ત્રિકોણ તમને આપ્યો છે, બે ત્રિકોણના મધ્ય બિંદુ આપ્યા છે પીક્યુ, અને પીક્યુ ને જોડતો રેખાખંડ છે. તો મધ્ય બિંદુ પ્રમેય લગાવી શકું હું? ખબર પડી? શું છે કે ભાઈ બે ત્રિકોણ, એક ત્રિકોણ આપ્યો છે એબીસી, એના બે મધ્ય બિંદુ આપ્યા છે, મધ્ય બિંદુ પી અને મધ્ય બિંદુ ક્યુ. આ બે પીક્યુ ને જોડતો રેખાખંડ લઉં મધ્ય બિંદુ પ્રમેય પ્રમાણે, તો એ ત્રીજી બાજુ એસી ને કેવો હોય તો સમાંતરે હોય અને એના કરતા અડધો હોય. અને આપણે એ જ સાબિત કરવાનું કે જો પીક્યુ બરાબર 1/2 ઓફ એસી હું સાબિત કરું તો પીક્યુ અને આરએસ કેવા થઈ જશે, સમાન થઈ જશે. ખબર પડી? ખબર પડી. તો હવે બીજું કામ આપણે શું રહ્યું, ત્રિકોણ એબીસી ની વાત કરીએ. કયા ટ્રાયંગલ ની વાત કરું છું હું? ટ્રાયંગલ, આ ટ્રાયંગલ ની વાત કરીએ છીએ આપણે. કયા ટ્રાયંગલ ની વાત કરીએ છીએ આપણે? એ બી અને સી ટ્રાયંગલ. હવે આમાં શું છે પાછું જુઓ, એ બી નું મધ્ય બિંદુ પી છે, આ છે. બીસી નું મધ્ય બિંદુ તો ક્યાંક ક્યુ છે. તો આ બંનેને જોડતો રેખાખંડ કયો થાય છે? પીક્યુ. તો પીક્યુ મધ્ય બિંદુ પ્રમેય લગાવું તો પીક્યુ એસી ને કેવો હશે? સમાંતર હશે. અને પીક્યુ એસી કરતા કેવો હશે? અડધો હશે. જે આપણે મેળવવાનું છે. પીક્યુ ને આરએસ સમાન સાબિત કરવા માટે એસઆર ની જે વેલ્યુ આવી છે એટલી જ જો પીક્યુ ની મળે તો બાય ડિફોલ્ટ બંને કેવા થઈ જશે? સમાન થઈ જશે. તો હવે જુઓ, ત્રિકોણ કયા માટે વાત કરીશું? ત્રિકોણ એ બી સી માટે. ત્રિકોણ એબીસી માટે પી એ શું છે તો કે એબી નું મધ્ય બિંદુ છે. પી એ શું છે? એબી નું મધ્ય બિંદુ છે. તથા ક્યુ શું છે તો કે બીસી નું મધ્ય બિંદુ છે. ક્યુ શું છે? બીસી નું મધ્ય બિંદુ છે. સો પીક્યુ શું થશે અલ્ટિમેટલી? વોટ ઇઝ પીક્યુ? પીક્યુ એ બંનેના મધ્ય બિંદુને જોડતો રેખાખંડ છે. સો પીક્યુ એ બંનેના મધ્ય બિંદુને જોડતો રેખાખંડ છે. નાવ એકોર્ડિંગ ટુ મધ્ય બિંદુ પ્રમેય અથવા તો એકોર્ડિંગ ટુ મિડ પોઈન્ટ થિયરમ શું થશે હવે કે ભાઈ આ બે મધ્ય બિંદુને જોડતો રેખાખંડ પીક્યુ છે, તો પીક્યુ પેરેલલ ઓફ એસી થશે
અને PQ ઇઝ અ 1/2 ઓફ AC હું લખી શકું મધ્ય બિંદુ પ્રમાણે. તો માટે ત્રિકોણ ABC માટે મિડ પોઈન્ટ થિયરમ અથવા તો મધ્ય બિંદુ પ્રમેય મુજબ હું શું લખી શકું? PQ પેરેલલ AC તથા PQ is 1/2 of AC. આને હું કહી દઉં સમીકરણ નંબર 2. શું મળ્યું મને? PQ પેરેલલ AC અને PQ is equal to 1/2 of AC. શેના પરથી મળ્યું? મધ્ય બિંદુ પ્રમેય અથવા તો મધ્ય બિંદુ થિયરમ ઉપરથી મને આ બે વસ્તુ મળી ગઈ. એક શું મળ્યું કે SR is equal to 1/2 of AC. બીજું શું મળ્યું? PQ is equal to 1/2 of AC. તો 1 અને 2 ઉપરથી હું કહી શકું કે PQ બરાબર SR. કેમ કહી શકું? કે ભાઈ તમને વસ્તુ સમજો કે SR ની વેલ્યુ 5 છે, PQ ની વેલ્યુ પણ 5 છે. તો અલ્ટિમેટલી હું શું કહી શકું કે SR અને PQ સમાન છે. એનાથી પણ બેઝિક ધારો કે SR બરાબર 1/2 of ચિરાગ છે, PQ બરાબર 1/2 of ચિરાગ છે. તો અલ્ટિમેટલી હું શું કહી શકું કે ભાઈ SR અને PQ અને SR એ પણ કેવા છે? સમાન છે, જે આપણે સાબિત કરવાનું છે. તો શું લખી શકાય કે પરિણામ 1 અને 2 પરથી 1 અને 2 પરથી હું શું લખી શકું? ધેટ ઇમ્પ્લાઇઝ PQ બરાબર SR, જે આપણે સાબિત કરવાનું હતું. બે વસ્તુઓ પતી ગઈ. કેમ લખી શકું ખબર પડી? PQ બરાબર SR. કારણ કે SR ની વેલ્યુ 1/2 AC છે, PQ ની વેલ્યુ 1/2 AC છે. તો બંનેની વેલ્યુ સમાન હોય તો અલ્ટિમેટલી PQ અને SR પણ કેવા હોય? સમાન હોય. એ હું લખી શકું. નાવ થર્ડ વસ્તુની વાત કરીએ. લેટ્સ ટોક અબાઉટ થર્ડ થિંગ્સ. ત્રીજી વસ્તુ શું સાબિત કરવાની છે? PQRS ને સમાંતર બાજુ ચતુષ્કોણ સાબિત કરો. હવે જુઓ, સમાંતર બાજુ ચતુષ્કોણ સાબિત કરવાનું થાય એટલે મેં તમને શું કીધું? સમાંતર બાજુ ચતુષ્કોણની વ્યાખ્યા અને એની બધી પ્રોપર્ટીઝ તમને ઊંઘમાંથી ઉઠાડે તો પણ યાદ હોવી જોઈએ. કેમ હોવી જોઈએ? કઈ પ્રોપર્ટીઝ ઉપરથી આપણે આને સમાંતર બાજુ ચતુષ્કોણ સાબિત કરીશું? ધેટ ટોટલી ડિપેન્ડ્સ ઓન ફિગર એન્ડ એક્ઝામ્પલમાં શું તમને આપ્યું છે એ પણ પ્રોપર્ટી બધી યાદ હોવી જોઈએ. ફરીથી ચાલો રિપીટ કરીએ. કઈ કઈ હોવી જોઈએ? પહેલું એની ડેફિનેશન શું હતી કે ભાઈ જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની બંને જોડ સમાંતર હોય, મતલબ કે આ અને આ બાજુ સમાંતર હોય તો આપણે કહી શકીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય. બીજું શું હતું કે ભાઈ એની સામસામેની બાજુઓને સમાન સાબિત કરો તો આપણે કહી શકીએ કે ભાઈ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. પછી શું હતું કે ભાઈ સામસામેના ખૂણાઓ એમાં સમાન હોય. પછી શું હતું કે એનો જે વિકર્ણ હોય એને બે ત્રિકોણમાં વિભાજિત કરે. એ બે ત્રિકોણો કેવા હોય તો કે એકબીજાને એકરૂપ હોય. પછી શું હતું કે વિકર્ણો પરસ્પર વિભાગે. અને પછી છેલ્લે હમણાં આપણે એક પ્રોપર્ટી જેની સાબિત કરી હતી. એ પ્રોપર્ટી શું હતી કે ના ભાઈ બંને બાજુઓની વાત જવા દો, કોઈ પણ એક બાજુ સમાંતર બાજુ ચતુષ્કોણ માટે આપણે કોઈ પણ એક બાજુ હોય એ સમાન પણ હોય અને સમાંતર પણ હોય. કોઈ પણ એક બાજુની જોડ સમાન પણ હોય અને સમાંતર પણ હોય તો પણ હું કહી શકું કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આમાંથી કોઈ પણ પ્રોપર્ટીઝ કઈ લગાવીને તમારે સાબિત કરવું એ તમારા ઉપર ડિપેન્ડ છે, પણ પ્રોપર્ટીઝ બધી યાદ હોવી જોઈએ. તો હવે જુઓ, PQ અને RS આપણે સમાન સાબિત કરીશું. બરાબર છે? PQ અને RS એના આપણે સમાન સાબિત કરી. અહીંયા જુઓ, એટલે એક તો વસ્તુ મળી. હવે છેલ્લી પ્રોપર્ટી મેં તમને કીધી એમ કે જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની કોઈ પણ એક જોડ સમાન હોય અને સમાંતર હોય. હવે આ એક જોડ સમાન છે તો હું આને કઈ પણ રીતે જો આને સમાંતર સાબિત કરી દઉં PQ અને RS ને, તો હું કહી શકું એ પ્રોપર્ટી પ્રમાણે કે આ ચતુષ્કોણ એ કેવો છે તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. શું કીધું મેં કે જે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણની છેલ્લી પ્રોપર્ટી આપણે સાબિત કરી હતી એ શું હતી કે ભાઈ કોઈ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની કોઈ એક જોડ સમાન પણ હોય અને સમાંતર પણ હોય. બરાબર છે? તો એ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ થાય. ઓકે, ડન. તો અહીંયા જુઓ, PQ અને RS સમાન તો છે જ, આપણે સાબિત કર્યું કે PQ બરાબર RS. ચલો આને આપણે પરિણામ નંબર 3 કહી દઈએ. બરાબર છે? તો PQ બરાબર RS તો તમે સાબિત કરી દીધું.
હવે હું આનું બેને જો સમાંતર સાબિત કરી દઉં તો વાર્તા પતી જાય આપણી પ્રોપર્ટીઝ પ્રમાણે. હવે જુઓ, હવે ખેલ જુઓ. પરિણામ એક શું કે છે કે એસઆર સમાંતર છે એસી. પરિણામ એક શું છે? એસઆર એ એસી ને સમાંતર છે. પરિણામ બે શું કે છે? પીક્યુ પેરેલલ એસી, કે પીક્યુ એ એસી ને સમાંતર છે. તો એસઆર એ એસી ને સમાંતર હોય, પીક્યુ એસી ને સમાંતર હોય, તો હું કહી શકું કે પીક્યુ અને એસઆર પણ એકબીજાને સમાંતર છે. શું કહેવા માંગુ છું હું તમને? ફોર એક્ઝામ્પલ, આ 3 લાઈનો છે, બરાબર છે? 3 લાઈનોની વાત આપણે કરીએ. આ લાઈન છે, તમે લઈ લો એસઆર છે, આ એસી છે અને આ પીક્યુ છે. હવે શું કહે છે અહીંયા કે એસઆર એ એસી ને સમાંતર આપ્યું, આપણે સાબિત કર્યું કે એસઆર એ એસી ને સમાંતર છે, પ્લસ પીક્યુ એ એસી ને સમાંતર છે, બરાબર છે? તો અલ્ટિમેટલી હું કહી શકું કે આ બે પણ એકબીજાને સમાંતર થાય. શું કહેવા માંગુ છું કે ભાઈ અહીંયા શું આપ્યું છે કે એસઆર પેરેલલ એસી છે અને પીક્યુ પણ એસી ને પેરેલલ છે. તો અલ્ટિમેટલી હું શું કહી શકું આ બે પરિણામ પરથી કે એસઆર પેરેલલ પીક્યુ કહી શકું. કારણ કે એસઆર એસી ને સમાંતર છે અને એસી અને પીક્યુ પણ સમાંતર છે. તો અલ્ટિમેટલી એસઆર અને પીક્યુ પણ કેવા થાય? એકબીજાને સમાંતર થાય, હું કહી શકું, બરાબર છે? અને જો આપણે સમાંતર સાબિત કરી દઈએ તો થિયરમ પ્રમાણે આપણે શું કહી શકીએ કે ભાઈ આ બે પીક્યુ આર એસ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે એ લખવું પડશે આપણું. પહેલા મેં તમને અલ્ટિમેટલી સમજાવી દીધું. તો ફર્સ્ટ તો પરિણામ 3 ઉપરથી શું છે? પીક્યુ બરાબર આરએસ છે, જે આપણે સાબિત કર્યું. હવે પરિણામ 1 અને 2 પરથી શું લખી શકાય? પરિણામ 1 શું છે? તો કે એસઆર પેરેલલ એસી, અને બીજું શું છે કે ભાઈ પીક્યુ પેરેલલ એસી. એસઆર અને પીક્યુ જો એસી ની સમાંતર હોય તો હું શું લખી શકું? ધેટ ઇમ્પ્લાઇઝ પીક્યુ પેરેલલ એસઆર. શું છે? પીક્યુ અને એસઆર એકબીજાને સમાંતર સાબિત કરી દીધી. તો હવે તો આપણે સમાંતર બાજુ ચતુષ્કોણની પ્રોપર્ટીઝ પ્રમાણે શું કહી શકીએ કે પીક્યુ આર એસ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. પણ એ લખવી પડે પ્રોપર્ટીઝ. તમારા માર્ક્સ ના કપાવા દેવા છે તો એ પ્રોપર્ટીઝ લખવી પડે. તો શું પ્રોપર્ટીઝ હતી કે ભાઈ જે ચતુષ્કોણમાં સામેની બાજુઓની એક જોડ સમાન અને સમાંતર હોય આ ખાસ લખવાનું એટલે માર્ક્સ ના કપાય. તો તે ચતુષ્કોણ કેવો કહેવાય? સમાંતર બાજુ ચતુષ્કોણ થાય, બરાબર છે? શું કીધું મેં કે જે ચતુષ્કોણમાં કોઈ પણ એક જોડ બાજુઓની કોઈ પણ એક જોડ સમાન અને સમાંતર હોય તો એ ચતુષ્કોણ કેવો કહેવાય? સમાંતર બાજુ ચતુષ્કોણ થાય. તો અહીં શું છે? પીક્યુ બરાબર આરએસ અને પીક્યુ પેરેલલ આરએસ સાબિત આપણે કર્યું. અને જો આ સાબિત કર્યું તો એના પરથી શું થાય? તો માટે પીક્યુ આરએસ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. જય સ્વામિનારાયણ, જય મત્સ્યા મહાદેવ. પૂરી જે પ્રૂવ થાય છે. શું કર્યું આપણે કે ભાઈ પીક્યુ આરએસ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, આપણે સાબિત કર્યું. કઈ રીતે કર્યું કે ભાઈ પીક્યુ અને આરએસ એ સમાન તો આપણે સાબિત કર્યા હતા અહીંયા. બીજું આપણે શું કર્યું કે એને સમાંતર સાબિત કર્યા. સમાંતર સાબિત કરવા માટે આપણે શું કર્યું કે ભાઈ એસઆર એ એસી ને પેરેલલ છે અને પીક્યુ એ એસી ને પેરેલલ છે. તો અલ્ટિમેટલી એસઆર અને પીક્યુ પણ કેવા થાય? એકબીજાને સમાંતર થાય. એટલે આપણે એ પ્રોપર્ટીઝ પ્રમાણે હવે શું કહી શકીએ કે એ ચતુષ્કોણ કેવો છે?
તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એક્ઝામ્પલ પૂરો. આઈ હોપ કે તમને બધી ખબર પડી હશે. શું કર્યું આ એક્ઝામ્પલમાં ફરીથી એકવાર એક નાનકડું રિવિઝન જોઈ લઈએ આપણે. તો શું કર્યું હતું કે ભાઈ ચતુષ્કોણ એબીસીડી ની બાજુઓ આપણને આપી હતી, એબી બીસી સીડી ડીએ. એના મિડ પોઈન્ટ આપ્યા હતા પીક્યુ આર એસ, અને એનાથી બનતો જે એક હતો ચતુષ્કોણ હતો. બરાબર છે. એમાં શું સાબિત કરવાનું હતું? પહેલું એસઆર પેરેલલ એસી. એસઆર એ એસી ને સમાંતર છે અને એસઆર ઇઝ ઇક્વલ ટુ 1/2 ઓફ એસી. તો આમાં આપણે કયા થિયરમની વાત કરી? મધ્યબિંદુ પ્રમેય. મધ્યબિંદુ પ્રમેયમાં શું હતું કે ભાઈ કોઈ એક ત્રિકોણ માટે એના બે મધ્યબિંદુ આપ્યા હોય ને એનો જોડતો જે રેખાખંડ થાય એ ત્રીજી બાજુને કેવો થાય? તો કે સમાંતર થાય અને એના કરતા અડધો થાય. તો આપણે ત્રિકોણ પહેલા એડીસી ની વાત કરી. તો ત્રિકોણ એડીસી માટે શું મળ્યું તમને? એસઆર પેરેલલ એસી અને એસઆર ઇઝ ઇક્વલ ટુ 1/2 ઓફ એસી. કઈ રીતે મળ્યું? કે મધ્યબિંદુ થિયરમ પ્રમાણે. કેમ મળ્યું? તો કે ભાઈ એસ એ એડી નું મધ્યબિંદુ છે, આર એ સીડી નું મધ્યબિંદુ છે. તો અલ્ટિમેટલી આપણે આ લખી દીધું. બીજું હવે પછી આપણે શું સાબિત કરવાનું હતું? કે ભાઈ પીક્યુ બરાબર એસઆર. પીક્યુ અને એસઆર. તો પીક્યુ ને એસઆર માટે એક રીત શું હતી કે ભાઈ આખા ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ સાબિત કરતો તો સામસામેની બાજુઓ સમાન થાય. પણ આપણે વિચાર્યું કે ના ભાઈ, આપણે હમણાં જ મધ્યબિંદુ પ્રમેય ભણ્યા છીએ તો એ રીતે આપણે સોલ્વ કરીએ. તો હવે આપણને એસઆર બરાબર 1/2 ઓફ એસી મળ્યું હતું. તો હું કોઈ પણ પ્રકારે જો પીક્યુ બરાબર 1/2 ઓફ એસી કરી દઉં તો એસઆર અને પીક્યુ સમાન થાય. પછી મને જાણવા મળ્યું કે એબી પી એ શું છે? તો કે એ તો એબી નું મધ્યબિંદુ છે. સિમિલરલી ક્યુ શું છે? તો કે બીસી નું મધ્યબિંદુ છે. અને પીક્યુ શું છે? તો કે જોડતો રેખાખંડ છે. તો હું ડેફિનેટલી ત્રિકોણ એબીસી માટે બે જ કન્ડિશન છે મધ્યબિંદુ પ્રમેય લગાવવા માટે. કન્ડિશન નંબર 1 ટ્રાયંગલ અથવા ત્રિકોણ હોવું જોઈએ. કન્ડિશન નંબર 2 શું હોય કે ભાઈ એના બે મધ્યબિંદુઓ તમને આપેલા હોવા જોઈએ. બંને વસ્તુઓ મને આપેલી હતી. તો સિમિલરલી મધ્યબિંદુ પ્રમેયથી શું થાય? પીક્યુ ઇઝ પેરેલલ ટુ એસી એન્ડ પીક્યુ ઇઝ 1/2 ઓફ એસી. નાવ આરએસ અને પીક્યુ બંનેની વેલ્યુ કેટલી છે? 1/2 ઓફ એસી. તો હું શું કહી શકું? પીક્યુ બરાબર એસઆર અથવા તો આરએસ, જે આપણે સાબિત કરવાનું હતું. ત્રીજી વસ્તુ, પીક્યુ આરએસ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો એની તો ઢગલો કન્ડિશનો છે કે કોઈ પણ એક કન્ડિશન તમે સાબિત કરો તો પીક્યુ આરએસ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એ સાબિત થઈ જાય. પણ આપણે શું વિચાર્યું કે સૌથી ઈઝી કયું પડશે? તો ઓલરેડી પીક્યુ અને આરએસ તમને સમાન આપ્યા હતા. હવે એ બંનેને જો હું પેરેલલ સાબિત કરી દઉં તો આપણે સમાંતર બાજુ ચતુષ્કોણની પ્રોપર્ટીઝ પ્રમાણે શું કહી શકીએ કે ભાઈ એની એક જોડ સામસામેની બાજુની એક જોડ સમાન અને સમાંતર હોય તો પણ હું કહી શકું કે ભાઈ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો પીક્યુ અને આરએસ નું મારે સમાંતર સાબિત કરવી હતી. તો આપણે શું કર્યું? કલા ભાઈ પરિણામ 1 અને 2 માં શું હતું કે ભાઈ પરિણામ 1 શું કહે છે કે ભાઈ એસઆર એ એસી ને સમાંતર છે. પરિણામ 2 માં આપણે શું કર્યું કે પીક્યુ એસી ને સમાંતર છે. તો અલ્ટિમેટલી એસઆર એ એસી ને સમાંતર છે અને પીક્યુ એસી ને સમાંતર છે. તો એસઆર અને પીક્યુ પણ કેવી થાય? એકબીજાને પેરેલલ થાય, જે આપણે સાબિત કરી દીધું. ને હવે જો આપણે પીક્યુ અને આરએસ સમાન પણ મળી અને પીક્યુ અને આરએસ સમાંતર પણ મળી. તો કોઈ પણ એક જોડ સમાન અને સમાંતર હોય તો એ ચતુષ્કોણને હું શું કહી શકું? સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકું. આથી મેં સાબિત કર્યું કે પીક્યુ આરએસ એ શું છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે. મધ્ય બિંદુ થિયરમનો બધા કોન્સેપ્ટ આ એક્ઝામ્પલમાં આવી ગયા મિત્રો. બરાબર છે. પ્રેક્ટિસ કરશો એટલે આગળ આવશે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આનો પ્રતિપ્રમેય અને એના પણ થોડા બીજા એક્ઝામ્પલો જોઈશું. હવે ચતુષ્કોણ ચેપ્ટરના આપણે અંત તરફ છીએ. 1 થી 2 વિડીયોમાં ચેપ્ટર ખતમ થઈ જશે. બરાબર મિત્રો. આઈ હોપ કે તમને આજના લેક્ચરમાં બધી ખબર પડી હશે. જય સ્વામિનારાયણ, જય મસ્યા મહાદેવ બોરિયાવી.